અંતે જિંદગીનો જંગ હારી આરોહી. બોરવેલમાં પડેલી 1.5 વર્ષની બાળકીનું મોત. 17 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પણ માત્ર મૃતદેહ જ હાથ લાગ્યો. અમરેલીના સુરાગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. ગઈકાલે બપોરના સમયે 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતા અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બોરમાં ઉતારેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું હતું. ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે 17 કલાક બાદ આરોહીને બોરમાંથી કાઢવામાં આવી છે. જોકે તેનો જીવ બચાવી શકાયો નથી. અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી છે પણ માત્ર આરોહીના મૃતદેહને જ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમોએ બાળકીને બચાવવા માટે ખૂબ મહેનત કરી હતી પરંતુ તેનો જીવ બચાવી ન શક્યા. ફાયર ઓફિસર એચ.સી. ગઢવીએ જણાવ્યું કે ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજે સવારે 5-10 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસ તંત્ર, વહીવટી તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને વહેલી સવારે બહાર કાઢવામાં આવી હતી. તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી પરંતુ અહીં તબીબે તેને મૃત જાહેર કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.